અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, હું હિના. ગુજરાત પોલીસે ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહીથી બુલેટિનની શરૂઆત. ઘૂસણખોરો પર સ્ટ્રાઇક. જી હા, મોડી રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ જે ઘૂસણખોરો છે તેમને ઊંઘમાંથી ઉઠાડીને પકડી પાડવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઇક. સરકાર એક્શનમાં આવી છે. મધરાત્રે ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર પોલીસી અલગ અલગ ટીમો ત્રાટકી છે. ગેરકાયદે રહેતા લોકોને ઊંઘમાંથી ઉઠાડીને પોલીસે અટકાયત કરી છે. એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યાર સુધી જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 1000થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરી દેવામાં આવી છે. અમદાવાદના ચંદોળા તળાવમાં સર્ચ ઓપરેશનની વાત હોય કે પછી જ્યાં સુરતના અલગ અલગ વિવિધ વિસ્તારોમાં રહેતા બાંગ્લાદેશીઓની વાત હોય, તમામ ઉપર પોલીસ ત્રાટકી છે. મોડી રાત્રે આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ તસવીરો ખૂબ ખાસ બની જાય. TV9 જે પળેપળની અપડેટ અમે આપને આપી રહ્યા છે અને સુપર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ગુજરાત પોલીસ જો જાગે તો આવી જ રીતે આધાર કાર્ડ ઊંચા કરીને બતાવવાની નોબત આવે છે અને આ જ થયું છે જ્યારે મોડી રાત્રે બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસ ત્રાટકી છે. અમદાવાદ અને સુરતમાં આ મેગા ઓપરેશન કરવામાં આવ્યું અને આ મેગા ઓપરેશનમાં આવી જ રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી. અમદાવાદ અને સુરતમાં પોલીસ દ્વારા મેગા ઓપરેશન કરાયું છે. આ જે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે તે અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડની છે કે જ્યાં તમામ જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તે બાંગ્લાદેશીઓને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. હવે તેમની પાસે જે આધાર કાર્ડ રહેલા છે તેની તપાસ કરવામાં આવશે. આ તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા. ચંદોળા વિસ્તારમાંથી જે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લેવામાં આવ્યા છે અને જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં તેમને જે ગ્રાઉન્ડમાં બેસાડવામાં આવે છે. જો કે તમામ જે બાંગ્લાદેશીઓ છે, મોટાભાગના બાંગ્લાદેશીઓ ડોક્યુમેન્ટ્સ છે તેમની પાસે રહેલા છે. પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેઓ અત્યારે અહીં રજૂ કરી રહ્યા છે અને ત્યારબાદ જે છે તે હવે ક્રાઇમ બ્રાન્ચ આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરશે, પૂછપરછ કરશે અને ત્યારબાદ છે જે લોકો ગેરકાયદેસર રીતે આવ્યા હશે અથવા ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવ્યા હશે તેમને જે છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવવામાં આવ્યા છે, કોના દ્વારા બનાવવામાં આવ્યા છે તેની પણ પૂછપરછ છે અને તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ કરશે. જો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હશે, ખોટી રીતે બનાવવામાં આવ્યા હશે તો તેમના વિરુદ્ધ છે તે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ પણ જે રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પણ ખોટા ડોક્યુમેન્ટ્સ છે તે બનાવવામાં આવ્યા હતા. એટલે કે ખોટા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાઓ રજૂ કરી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ હવે આ તમામ ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરીને તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા કે પળેપળની અપડેટ. અમદાવાદમાં ઘૂસણખોરો ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે એ તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ એ દ્રશ્યો ખૂબ મહત્વના બની જાય કે જ્યાં ઘૂસણખોરો આસાનીથી રાજ્યમાં પ્રવેશ તો કરી લે છે પરંતુ જ્યારે ગુજરાત પોલીસ જાગે છે ત્યારે આ હાલત થાય કે આધાર કાર્ડ ઊંચા કરીને બતાવવાની નોબત આવે છે. હવે તપાસનો વિષય એ પણ રહેવાનો છે કે આખરે આ જે આધાર કાર્ડ છે તે કેવી રીતે બનાવ્યા હતા, કોણે બનાવી આપ્યા હતા, કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે બાંગ્લાદેશી સંકળાયેલા હતા, એ તમામ તપાસનો વિષય રહેવાનો છે. પરંતુ એક તરફ જ્યાં ગૃહ રાજ્ય પ્રધાન દ્વારા ચીમકી ઉચ્ચારી દેવામાં આવે છે કે એક પણ ઘૂસણખોરને નહીં છોડવામાં આવે, તેઓએ પાછા જવું જ પડશે. બસ તે બાદ ગુજરાત પોલીસ જાગે છે અને આ પ્રકારની કાર્યવાહી કરે છે. તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ પોલીસે જે ટીમો છે તે બનાવીને અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરવામાં આવી છે. મધરાત્રે 3 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી શરૂ થઈ રહી હતી અને તે બાદ હજુ પણ ચાલી રહી છે. મોડી રાત્રે બાંગ્લાદેશીઓ સુધી પોલીસ પહોંચી હતી. તો એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મહિલાઓ હોય કે પછી પુરુષો હોય તેમની સાથે બાળકો હોય,
મોડી રાત્રે જ આ તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આજે તમામ લોકો છે તેમને એકઠા કરવામાં આવ્યા છે અને હવે તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. જો કે આ બધા ઘૂસણખોર હતા. અમદાવાદની વાત કરી લેવામાં આવે તો ચંડોળા તળાવ કે જે ઘૂસણખોરોનું હબ ગણાતું હતું, સૌથી વધુ ત્યાં બાંગ્લાદેશી જોવા મળતા હતા. પરંતુ ગૃહ રાજ્યપ્રધાનની એક સૂચના અને અમદાવાદ પોલીસ હોય કે સુરત પોલીસ હોય એ જાગી છે, આ પ્રકારની કાર્યવાહી કરી છે અને તસવીરો ખૂબ ખાસ બની જાય કે જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો, આખા દેશની જ્યારે પોલીસ હોય કે પછી ફોર્સ હોય ત્યારે એલર્ટ પર હોય, ત્યારે ગુજરાતની પોલીસ દ્વારા શું કામ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાનના એક ઇશારે આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમના આધાર કાર્ડ ઊંચા કરીને તેમને સાબિતી આપવી પડી રહી છે. પરંતુ આ તમામ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને હવે સાંખી નહીં લેવાય, હવે તેમને પાછા જવું પડશે. આ સૌથી મોટી કાર્યવાહી ગુજરાત પોલીસના ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી છે જે આપ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમારા સંવાદદાતા પડેપણની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. રાત્રે 3 વાગ્યાથી આજે આખું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. સવાર સુધી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અપડેટ અમે આપને આપી રહ્યા છે. ત્યારે વધુ કેટલીક અપડેટ અમે આપને આપી રહ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની મહત્વની બેઠક અને આ મહત્વની બેઠકમાં અનેક મુદ્દાઓ હશે. સુરત સીપી ઓફિસથી વિડીયો કોન્ફરન્સથી આ બેઠક ચાલી રહી છે. આ ખૂબ અગત્યની બેઠક છે. બેઠકમાં રાજ્યના ડીજી વિકાસ સહાય પણ જોડાશે. તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે સંપૂર્ણ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે. કિંજલ, જ્યાં ગુજરાત પોલીસ જાગે ત્યાં આધાર કાર્ડ ઊંચા કરીને બતાવવાની નોબત આવે, ગૃહ રાજ્યપ્રધાનની એક ચીમકી, ગુજરાત પોલીસ જાગી, હજુ એક મહત્વની બેઠક, પૂરી અપડેટ. देखो हिना खूब જ સ્પષ્ટ એમાં મેસેજ આપવાનો પ્રયત્ન છે અને એક લાઈનનો મેસેજ છે કે આતંકવાદની સામે, ઘૂસણખોરીની સામે ગુજરાત સરકાર હોય કે ગુજરાત પોલીસ હોય, ઝીરો ટોલરન્સ સાથે જ કામ કરવામાં આવશે. અત્યાર સુધી પણ અનેક જે ઘૂસણખોરો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધીની ગુજરાતની સૌથી મોટી કાર્યવાહી છે તે ચંડોળા ખાતે થઈ છે. 1000 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિટેઇન કરવામાં આવ્યા છે અને આ તમામ જે ગેરકાયદેસર રીતે છેલ્લા કેટલાય સમયથી જે બાંગ્લાદેશીઓ રોકાયેલા હતા, ખોટી રીતે અલગ અલગ આધાર કાર્ડ, ખોટા આધાર કાર્ડ સાથે જ્યાં રોકાયેલા હતા, હવે તેમને પણ ન માત્ર પાકિસ્તાન પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ મક્કમ છે, ગૃહ વિભાગ મક્કમ છે, રાજ્ય સરકાર મક્કમ છે કે જેટલા પણ ઘૂસણખોરો ગુજરાતની ધરતી પર રહી રહ્યા છે તેમને ગુજરાત છોડવું પડશે. પાકિસ્તાન સામેની તો એક જે કહી શકાય મુવમેન્ટ છે તે ચાલી રહી છે. ગઈકાલે ગુજરાતથી શરૂઆત થઈ કે શાહિદા બીબી છે તેમને અટારી બોર્ડર સુધી મોકલવામાં આવી ચૂક્યા છે. તેની સાથે જ 15 જેટલા બીજા પણ જે પાકિસ્તાનીઓ છે કે જે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં આવેલા છે, રહી રહ્યા છે, તેમને પણ ગુજરાત છોડવાનું અલ્ટિમેટમ છે, ભારત છોડવાનું અલ્ટિમેટમ છે તે આપી દેવામાં આવ્યું છે અને આજે મોડી રાત સુધીમાં પણ આ કાર્યવાહી પૂરી થશે. પરંતુ એ તમામની વચ્ચે ચંડોળા હોય કે સુરત હોય, સૌથી વધારે જે ન્યુસન્સ હતું બાંગ્લાદેશના જે ઘૂસણખોરો હતા કે જેમની પર કાર્યવાહી કરવી મુશ્કેલ થતી હતી, પોલીસે અડધી રાત્રે, મોડી રાત્રે આ જે મેગા ઓપરેશન છે, સર્ચ ઓપરેશન છે તે પાર પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, અમદાવાદ પોલીસ. બીજી તરફ આપ સુરતમાં જુઓ તો સુરતની અંદર પણ જે પોલીસ અધિકારીઓ છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, તેમની સાથે એક આખું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે તે પાર પડ્યું છે. ત્યારે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સૌથી મહત્વની બેઠક છે સીપી ઓફિસ ખાતે બોલાવી છે. સુરત સીપી ઓફિસ ખાતે વિડીયો કોન્ફરન્સથી બેઠક ચાલી રહી છે કે જેની અંદર રાજ્યના વડા, વિકાસ સહાય સાથે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે જોડાયેલા છે, તમામ જિલ્લાના સીપી તેની સાથે જ આઈજી અને તેમજ તપાસ એજન્સીઓ છે તેના પણ અધિકારીઓ જોડાયેલા છે. કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે ગુનાખોરીને ચલાવી લેવામાં નહીં આવે. આતંકવાદ સામે કેન્દ્ર સરકારની વાત હોય કે ગુજરાત સરકારની વાત હોય, જડબાતોડ જવાબ આપવામાં આવશે. હિના, કેમ કે આપણે પણ એ તમામ લોકોને રડતા જોયા છે, તમામ લોકોનું દુઃખ જોયું છે કે જે ફરવા ગયા હતા અને પાછા નથી આવી શક્યા. તકલીફ છે આપણે ગુજરાતમાં પણ જે જોઈ છે એ ખૂબ જ દુઃખદ ઘટના હતી ને ત્યારે પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે. ને જ્યારે વાત ડબલ એન્જિન સરકારની છે ત્યારે ગુજરાતમાં કડક એક્શન જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે જ્યારે 48 કલાકનું અલ્ટિમેટમ
તમામ પાકિસ્તાની એ લોકો કે જે આવેલા હતા ગુજરાતમાં તેમને પાછા જવાનું આપવામાં આવ્યું હતું શોર્ટ ટર્મ વિઝાવાળાઓને, જે જાતે પાછા નથી ગયા. તેની સામે તો કાર્યવાહી ચાલી જ રહી છે, પરંતુ તેની સાથે સાથે જે કાર્યવાહી ચાલી રહી છે તે હવે બાંગ્લાદેશના જે ઘૂસણખોરો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ છે અને તેના ભાગરૂપે 1000થી પણ વધારે જે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ચંડોળા તળાવમાંથી અટકાયત કરવામાં આવ્યા છે. અને સૌથી મહત્વનું કે TV9ની ટીમ પણ સર્ચ ઓપરેશનની અંદર પડે સાથે હતી. મોડી રાતથી TV9ના તમામ TV9ની ટીમ સાથે હતી ને તમામ દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે કે કઈ રીતે આખું જે સર્ચ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે. બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો અમારી સાથે. તો સૌથી મોટું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એ ચંદોળા તળાવનું ઓપરેશન હતું. અમારા સંવાદદાતા હરીન બાત્રાવાડિયા મોડી રાતથી અત્યાર સુધી પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમારા સંવાદદાતા હરીન જે ફૂટબોલ ગ્રાઉન્ડ પર હાલ હાજર છે, હરીન આપની પાસે આવવું છે. હાલ આપ ત્યાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો? પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? ચંદોળા તળાવથી અત્યાર સુધી કેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે? આપના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ક્રાઇમ બ્રાન્ચનું ગ્રાઉન્ડ છે. ક્રાઇમ બ્રાન્ચ કચેરીની બહાર જે ગ્રાઉન્ડ આવેલું છે આ એ જ ગ્રાઉન્ડ છે ને જે ફૂટબોલ ગ્રાઉન્ડથી તમામ જે આ બાંગ્લાદેશીઓ છે તેને અહીં લઈ આવવામાં આવ્યા છે અને હવે તમામને અહીં બેસાડી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે ટેબલ્સ ગોઠવાઈ રહ્યા છે, તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. આ તમામને તેમની પાસે જે ડોક્યુમેન્ટ રહેલા છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે પાસપોર્ટ હોય, કોઈ પણ પ્રકારના ભારતીય ડોક્યુમેન્ટ હશે તો તેમને બતાવવાના રહેશે અને તેમનું વેરિફિકેશન થશે. જો ખોટી રીતે આ ડોક્યુમેન્ટ્સ મળી આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. જેમના દ્વારા બનાવવામાં આવ્યા હશે તેમના ઉપર પણ કાર્યવાહી થશે. કેમ કે અગાઉ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચંડોળા તળાવમાંથી 127 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ પણ આ જ પ્રકારની કાર્યવાહી હતી અને તેમાંથી 50 જેટલા બાંગ્લાદેશીઓ છે તેને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા હતા. તે વખતે પહેલીવાર એવું બન્યું હતું કે બાંગ્લાદેશની સરકાર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે આ તમામ છે તેઓના નાગરિક છે. 127માંથી 50ને પરત મોકલી દેવામાં આવ્યા હતા. અન્ય જે લોકો હતા તેમની હવે કાર્યવાહી ચાલુ છે. તેવી જ રીતે આ તમામ જે લોકો છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જો તેમની પાસે ખોટા ડોક્યુમેન્ટ હશે, તેમણે ખોટા બનાવ્યા હશે, ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અહીં રહેતા હશે તો આ તમામ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. તમામને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે રાત્રે 3 વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચ, SOG, EOW, સ્થાનિક પોલીસ, ઝોન 6 LCB આ તમામ જે ટીમો હતી તમામની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 32 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સૌપ્રથમ ચંડોળા તળાવનો જે આખો વિસ્તાર છે જે ગોળ તળાવની આસપાસ છે તે તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ડ્રોનથી અલગ અલગ વિસ્તારો છે તેના વિઝ્યુઅલ્સ મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે અલગ અલગ ટીમો હતી પોલીસની તે ચંડોળા તળાવમાં ઉતરી હતી. જે લોકો ઘરમાં હતા તમામને બહાર કાઢી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, તેમની અટકાયતો કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે તેમના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તેની કામગીરી થોડી વારમાં શરૂ થશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ, JCP સહિત મોટાભાગના જે DCPઓ છે તે તમામ તે કાર્યવાહીમાં હાજર હતા. ખાસ કરીને SOG DCP હોય, ક્રાઇમ બ્રાન્ચના DCPની વાત હોય, ઝોન 6 DCPની વાત હોય, તમામ DCP, SCB કક્ષાના અધિકારીઓ છે આ કામગીરીમાં જોડાયા હતા અને આવી રીતે રાત્રે 3 વાગ્યાથી આ તમામ જે ઓપરેશન છે તે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું અને ત્યારબાદ 1000 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરી છે અને હવે તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. જી બિલકુલ હરીન, જોડાયેલા રહેજો. અમારા સંવાદદાતા બળદેવ સુરતથી જોડાઈ ગયા છે જે તમામ વિગતો મોડી રાત્રિ સવાર સુધી આપી રહ્યા છે. બળદેવ, આપની પાસે જાણવું છે હાલ સુરતમાં પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી જેટલા પણ બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે તેમાં? બળદેવ, જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલો થયો છે ત્યારબાદ તમામ રાજ્યોની પોલીસને એલર્ટ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરફથી તમામ શહેરના પોલીસ કમિશનર અને જે રેન્જ આઈજીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, આખી રાત જે રીતે અલગ અલગ શહેરોની અંદર જે કોમ્બિંગ કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેરની અંદર ગેરકાયદેસર રીતે ભારતની અંદર જે પ્રવેશ કરી અને સુરત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા 100થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, SOG દ્વારા સુરત શહેરના પાંડેસરા, ઉધના, કતારગામ, લિંબાયત, ડિંડોલી અલગ અલગ જેવા જે શ્રમ વિસ્તાર છે ત્યાં જે બાંગ્લાદેશી લોકો છે તે વસવાટ કરતા હતા. બોગસ ડોક્યુમેન્ટના આધારે
જે પ્રવેશ કર્યો હતો, બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને ત્યારબાદ જે અલગ અલગ જે સરકારી ડોક્યુમેન્ટો જે બનાવવામાં આવ્યા હતા અને તેના આધારે જે છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રહેતા હોવાની જે માહિતી મળી હતી તે પ્રમાણે અત્યારે જે રીતે સુરતની પોલીસ અલગ અલગ વિસ્તારોની અંદર સતત કોમ્બિંગ કરવામાં આવી રહી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી, ડીસીપી, જેસીપી કક્ષાના તમામ જે પીઆઈઓ છે તે અત્યારે હાજર છે અને જે સર્ચની જે કામગીરી આખી રાત જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર કરવામાં આવ્યું હતું અને સૌથી વધુ આજે બાંગ્લાદેશીઓ છે જેની અંદર કેટલીક મહિલાઓ પણ જે સામેલ છે. અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તમામ લોકોને ભેગા કરીને એક પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને તેમની તમામ જે પૂછપરછ છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. કારણ કે કઈ રીતે કયા એજન્ટ મારફતે આવ્યા હતા, કઈ રીતે રહેતા હતા, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા, તમામ અલગ અલગ જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વની વસ્તુ એ છે અત્યારે જે રીતે માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી જે હુમલો થયો છે તેની અંદર એક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તે પ્રમાણે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખી રાત છે તે કોમ્બિંગ કર્યું અને આખરે 100થી વધુ જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશોની અટકાયત કરવામાં આવી. કેમેરામેન સંજય ચંદ્રેશ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતમાં મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરાઈ અને તમામ જે ઘૂસણખોરો છે બાંગ્લાદેશી છે તેમની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ એક તરફ જ્યાં હાઈ એલર્ટ મોડમાં છે ત્યારે સુરતના જે વિવિધ વિસ્તારો છે ત્યાં 132 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. દેશમાં પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી છે જે ચાલી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું. आज अर्ली मॉर्निंग और कल लेट नाइट से सूरत पुलिस की अलग अलग टीमें जिसमें क्राइम ब्रांच, स्पेशल ऑपरेशन ग्रुप ने खास मिलकर इलीगल बांग्लादेशी नेशनल्स को आइडेंटिफाई किया है और उनको डिटेन किया गया है पूछताछ के लिए. पूछताछ करके उनको उनकी आइडेंटिटी कंफर्म की जाएगी और जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको जल्द से जल्द बांग्लादेश के लिए डिपोर्ट किया जाएगा. सर, कितने लोग सर्च ऑपरेशन में जुड़े थे और किस तरह से किन किन इलाकों से इनको हिरासत में लिया है? सर्च ऑपरेशन में करीब 10 टीमें इन्वॉल्व थी और 100 से ऊपर लोग ऑलरेडी डिटेन्ड हैं. ये कार्यवाही अभी आगे भी चलेगी और जितने और भी लोग मिलेंगे जो कि इलीगल बांग्लादेशी नेशनल हैं उनको डिटेन किया जाएगा और पूछताछ की जाएगी. आगे इन लोगों को किस तरह से किया जाएगा कार्रवाई? देखिए, मैंने आपको बता दिया कि हमारा मूल उद्देश्य है कि जितने भी लोग डिटेन्ड हैं इनकी आइडेंटिटी कंफर्म की जाए और इसमें से जो भी इलीगल बांग्लादेशी नेशनल होंगे इनको जल्द से जल्द बांग्लादेश के लिए डिपोर्ट किया जाएगा. MDH चना मसाला હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH